તો તારી બોડી નહીં ગ્રો થાય, ક્યારેય નહીં થાય. ભી પડે છે, કઠ્ઠી પડે છે. ડ્યુરિંગ ધ સેટ્સ, ડ્યુરિંગ ધ એક્સરસાઇઝ માઇન્ડ એમ કહે છે ભાઈ કે થોડુંક પોસ્ચર ચેન્જ કર. તારા બોડીને બહુ લોડ આવે છે તારી બોડી ઉપર, તો થોડુંક પોસ્ચર ચેન્જ કર, થોડુંક કમ્ફર્ટ દે તારી બોડીને ડ્યુરિંગ ધ એક્સરસાઇઝ. માઇન્ડ અને બોડી વચ્ચે આ કન્વર્સેશન હાલતી હોય છે. બાકી બધાની ખબર નથી, પણ મારે હાલતી હોય છે. એન્ડ જે કોઈને બી આ ડાઉટ છે અને જે કોઈ બી આ ભૂલ કરે છે કે ભાઈ ડ્યુરિંગ ધ સેટ્સ ભી પડી, તો સેજ પોસ્ચર ચેન્જ કરશે. પછી એના મગજમાં એ નહીં આવે ભાઈ કે હું જે મસલ ગ્રુપ ટાર્ગેટ કરું છું એ ટાર્ગેટ થાય છે કે નથી થતું, ત્યાં એફેક્ટ થાય છે કે નથી થતી. સિમ્પલી એક વસ્તુ છે કે મસલ્સ ત્યારે જ ગ્રો થશે જ્યારે એ તૂટશે, જ્યારે તું એને પરફેક્ટલી તોડીશ. સિમ્પલ ચીજ છે ભાઈ. અગર તું ડ્યુરિંગ ધ એક્સરસાઇઝ કમ્ફર્ટ ઝોન ચૂઝ કરે છો ને, કમ્ફર્ટ એન્ડ પેઇનમાંથી તું કમ્ફર્ટ ઝોનને ચૂઝ કરે છો ને બોસ, તો તારી બોડી નહીં ગ્રો થાય, ક્યારેય નહીં થાય. જસ્ટ એ તું તારું બળ કરવા આવે છો, બળ કરીને વયો જશો ઘરે, એમ નહીં ભેગું થાય, એમ બોડી નહીં બને બોસ. એટલે જીમમાં આવે છો, હું લેવા આવે છો, ખુદને તોડવા આવે છો, તો રહેમ ન કરતું ખુદ ઉપર. જે મસલ ગ્રુપ તું ટ્રેન કરે છો ને ભાઈ, એની ઉપર એ મસલ ગ્રુપમાં જલન થવી જોઈએ, બળતરા આવવી જોઈએ કે ભાઈ હવે નહીં થાય. એક નહીં લાગે, નહીં એક નહીં લાગે, નહીં લાગે, નહીં લાગે કરવામાં તું બીજા 3-4 રેપ મારીશ ને, ત્યારે તારા મસલ્સ તૂટશે, ત્યારે તારા મસલ્સ ગ્રો થશે ને ત્યારે તારી ફિઝિક કંઈક શેપમાં આવશે. બનશે નહીં હજી બોડી, શેપમાં આવશે જસ્ટ. સો કમ્ફર્ટ ઝોનથી બહાર આવ. જીમમાં તારો પગ પડે ને ભાઈ એટલે કમ્ફર્ટ ઝોન મૂકી દેવાનો. ચોખ્ખીને ચટ વાત છે. સો આજે છે ડે 85 એન્ડ આજે આપણે ટ્રેનિંગ કરીશું શોલ્ડર અને લેગ્સ. શોલ્ડર માટે કરશું લેટરલ રેઝિસના 2 સેટ, ડમ્બલ ઓએચપીના 3 સેટ, રેડ એન્ડ ફ્લાઇઝના 3 સેટ, એન્ડ લાસ્ટમાં ટ્રેપ્સ માટે કરશું બેક એન્ડ સ્ટ્રક્સના 3 સેટ એન્ડ ફ્રન્ટ એન્ડ સ્ટ્રક્સના 3 સેટ. લેગ માટે કરશું લેગ પ્રેસના 4 સેટ, આરડીએલના 4 સેટ એન્ડ કાફ રેઝિસના 2 સેટ. એન્ડ ધ એન્ડ ઓફ ધ ડે લાસ્ટમાં કરશું થોડું ફ્લેક્સ, check my shoulders roundness and leg bend. Stay tuned for more. See you tomorrow.